ઘણા બધા લોકોને એવું છે કે ખેડૂતોને કંઈ નુકસાન નથી ગયું, પણ તમે જોઈ શકો છો કેટલી બધી ડાંગરની કંટડીઓ ઉગી ગઈ છે ખેતરમાં અને કેટલું બધું નુકસાન છે ખેડૂતને. અને ગવર્મેન્ટ એના પાછળ કેટલું પેમેન્ટ કરી રહ્યા છે, 1 એકર દીઠ ઓનલી 22,000 રૂપીસ, વિચ ઇઝ નોટ ગુડ ઇનફ. આ બધી જ ડાંગર ઉગી ગઈ છે, કેટલું બધું નુકસાન છે, કોઈને કોઈ જ આઈડિયા નથી. જે જાતે ખેડૂત હશે એને જ આઈડિયા રહેશે કે કેટલું લોસ થયું છે. અને ટોટલી એક વર્ષમાં એક જ એવો પાક હોય જેમાં આપણે વરસાદથી ખેતી પકાવતા હોય છે, જેમાં આપણે ટોટલી ડિપેન્ડ હોય છે વરસાદ પર. પણ આવી રીતે જો અનવોન્ટેડ રેઇન થશે, જ્યારે જરૂર ના હોય ત્યારે પડશે, તો બહુ બધું નુકસાન પણ થશે. તો એ જ આ વસ્તુ કહેવું છે કે ગવર્મેન્ટને વધારે પેમેન્ટ કરવું જોઈએ ખેડૂતોને. અને જે તમે 1 એકર દીઠ 22,000 રૂપિયા તમે જે પે કરી રહ્યા છો, વિચ ઇઝ નોટ ગુડ ઇનફ. સેકન્ડલી કે 1 એકર જે નાના ખેડૂતો છે એમને તો કંઈ બેનિફિટ થવાનું જ નથી આનાથી, કારણ કે એમની પાસે તો 1 એકર જમીન બી નહીં હોય. એમની પાસે તો 1 વીઘું, અડધું વીઘું એવી જમીન હોય. એ ખેડૂતો શું અર્ન કરશે? કશું નહીં. એમને કોઈ બેનિફિટ નથી મળવાનો. 5,000 4,000 રૂપિયા તો એમનું વર્ધિત પણ નથી. તો બસ એટલું જ કહેવું છે કે થોડું વધારે પે આઉટ કરે ગવર્મેન્ટ તો સારું રહેશે ખેડૂતો માટે. અને જે બી નુકસાન થયું છે એના માટે હવે નેક્સ્ટ ટાઈમ આપણે એવી રીતની પ્રિપેરેશન કરીશું કે જેના ટાઈમે વરસાદ પહેલાં જ આપણે પૂરી ફસલ કાપી અને લઈ શકીએ અને એનો યુઝ કરી શકીએ.